મિત્રો મંદિરનો બીજો એક ખાસ પોઈન્ટ છે જે કદાચ અમુક લોકોને ખબર હશે, અમુક લોકોને ખબર નહીં હોય, પણ લોકવાયકા અને મારા નોલેજ પ્રમાણે હું તમને કહું તો આ મંદિરનો ઇતિહાસ સીધો સતી સોન એટલે કે સોન કંસારીની કથા સાથે સીધો જોડાયેલો છે. તો મિત્રો ફાઇનલી આપણે મા જોગમાયાના એટલે કે આશાપુરા માતાજીના આશીર્વાદ લઈ અને મંદિરે મિત્રો આ મંદિર નહીં પણ મંદિરના ખાલી આપણે દર્શન કરવા આવ્યા એમ નથી, પણ તમને મિત્રો મંદિરનો બીજો એક ખાસ પોઈન્ટ છે જે કદાચ અમુક લોકોને ખબર હશે, અમુક લોકોને ખબર નહીં હોય, પણ લોકવાયકા અને મારા નોલેજ પ્રમાણે હું તમને કહું તો મિત્રો ફાઇનલી આપણે મા જોગમાયાના એટલે કે આ મિત્રો જોઈ લઈએ, અહીંથી ખતરનાક વ્યૂ આવે એકદમ જોરદાર. અને તમને હમણાં મેં નવલખો બતાવ્યો તો આપણે એના વિશે પણ થોડીક ડિટેલમાં માહિતી લેવું. તો મિત્રો આ મંદિર નહીં પણ મંદિરના ખાલી આપણે દર્શન કરવા આવ્યા એમ નથી, પણ તમને આને થોડાક ઇતિહાસ વિશે વાત કરું તો તમે નીચે ઊભીને જુઓ તો બેડા ડુંગરની બરાબર એકદમ એક્ઝેક્ટ વચ્ચે એક નાના ટેકરા ઉપર બનાવેલો અને ઇતિહાસના લોકવાયકા પ્રમાણે એવું કહેવાય છે કે આ મંદિર જ્યારે જામ બ્રાહ્મણીયાજી કુમલી જીત્યા ત્યારે માતાજીના આદેશથી એક્ઝેક્ટ બેડા ડુંગરની વચ્ચે બનાવેલો છે. એટલે આના ઉપરથી આપણે એવું જાણવા મળે કે ભલે કુમલીનું તો ભંગાણ થઈ ગયું, રટણપટણ થઈ ગયું, પણ માતાજીની જે શક્તિ છે એ તો એમને જળવાઈ જ રહી. ભલે મંદિર નવલખાની જેમ નથી આપણે જૂનવાણી કાંઈ કલાકૃતિમાં, પણ મંદિરની શ્રદ્ધા અને વિશ્વાસ અને માતાજીની જે કાંઈ શક્તિ છે એ અખૂટ છે, અનન્ય. એટલે મિત્રો ખરેખર એક મહત્ત્વ છે. અને અહીંયા લગભગ જેઠો નહીં પણ બધી જ જ્ઞાતિ બધી જ સમાજના લોકો અહીંયા આવે છે અને માતાજીના આશીર્વાદ લે છે. ઘણા બધા લોકો અત્યારે પરિસરમાં હતા હમણાં જ, અને હજુ પણ લોકો આવે છે. એટલે માતાજીની આસ્થા બહુ મોટી છે અને માતાજીની શક્તિ પણ અખૂટ છે. બસ મિત્રો જોઈ લો, જો આ જ્યોત દેખાય છે, આ જ્યોત ખાલી જ્યોત નથી પણ એક શ્રદ્ધાનું પ્રતીક છે. અહીંયા લોકો શ્રદ્ધા અને ઘણું બધું અહીંયાથી એક પાટનગર હતું એમ કહેવાય છે. પાટનગર તો ઘુમલી એક પાટનગર હતું, પછી ભૂભૂતપલ્લી, એવા ઘણા બધા નામથી ઓળખાતું, જે લોકવાયકા પ્રમાણે ઓળખાતું. અત્યારે હાલ ધીમે ધીમે પદભ્રષ્ટ થઈ અને અત્યારે હાલમાં ઘુમલી તરીકે ઓળખાય છે. અને મિત્રો અહીંયાનો નજારો અને જે બરડાની ગોદ તમે જુઓ એટલે એક આહલાદાયક દ્રશ્ય છે. તમે ક્યારેક આવજો, મુલાકાત કરજો, અને બહુ મસ્ત તમને આવવાનું, એક વખત આવશો એટલે બીજી વખત 100% આવવાનું મન થશે. તો મિત્રો જોઈ લઈએ, અહીંથી ખતરનાક વ્યૂ આવે એકદમ જોરદાર. અને તમને હમણાં મેં નવલખો બતાવ્યો તો આપણે એના વિશે પણ થોડીક ડિટેલમાં માહિતી લેવું. તો ચાલો નીચે જઈ અને ડિટેલમાં તમને માહિતી આપું. પથ્થરો, આ વૃક્ષો, આ ઝાડીઓ, એટલે એક અલગ જ તમને મહેસૂસ થાય એવું આ આશાપુરા માતાજીનું મંદિર મહત્ત્વ છે. તો મિત્રો લગભગ આપણે ફાઇનલ સ્ટેજની નજીક પૂગી ગયા છીએ અને અહીંયા એક જો મસ્ત આરામ કરવાની વ્યવસ્થા કરેલી છે. અહીંયાથી કોણ બનેલો છે અને સીડી અહીંયાથી થોડીક ક્રોસ જાય છે, જો આ રીતની. એટલે અહીંયા કોઈ લોકો થાકી જાય અને થોડીક વખત આરામ કરવો હોય તો આરામ પણ કરી શકે. અને સાંઈઓ તો લગભગ રસ્તામાં તમને મળી જ જાય. તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી અને પાછા ઘુમલીના ગ્રાઉન્ડ પરિસરમાં આવી ગયા છીએ. તો જો અહીંયા બાળકો માટે રમકડા અને અલગ અલગ ઘણી બધી વસ્તુઓ, જેમ કે કોઈ આભૂષણો, ઘણી બધી વસ્તુઓ છે. અને અહીંયાના લોકો પણ બહુ એકદમ માયાળુ સ્વભાવના છે, દયાળુ છે, પ્રેમાળ છે. મળજો, ક્યારેક આવજો, અનુભવ કરજો, અલગ જ છે.
થમ્સઅપ લેવાની છે કઈ થમ્સઅપ કઈ કેટલી 2 લીટરમાં છે કે ઠંડી છે ને આપી દો બહુ નથી ને હાલ છે વાંધો નહીં ગ્લાસ આપી દો ને બસ મેંગો વાળી થઈ રહી છે. મેંગો ખાલી દીધી થમ્સઅપ દે બાર ગ્લાસ આપો એવું હોય તો યાર હવે હેરાન થાવ બીજા 5 ક્યાં ગોતવા સારું હાલો આ લઈ લો હાલો તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છે સ્ટેરિંગ તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે અને ઘણી બધી આપણે માહિતી જાણવા મળ્યું અને ઘણું બધું રેખડા બહુ સારો અનુભવ થયો આપણે ઘૂમલીનો તો હવે આપણે જઈએ ઘરે જ્યાં બેઠીએ